નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો પર અત્યારે આપ ગૂગલ જેમિની AI જનરેટેડ અલગ અલગ પ્રકારના ફોટા જોતા હશો ત્યારે તમને પણ થતું હશે કે મારે પણ એવો ફોટો બનાવવો છે. તો મિત્રો, આવા દરેક ફોટો બનાવવા માટે એનું એક નક્કી કરેલું પ્રોમ્પ્ટ હોય છે. એ પ્રોમ્પ્ટ જ્યારે તમે તમારા ફોટા સાથે ગૂગલ જેમિનીને આપો છો ત્યારે તમારો એ પ્રકારનો ફોટો તમને જનરેટ કરીને આપે છે. તો મિત્રો, આવા દરેક ફોટાનું પ્રોમ્પ્ટ ક્યાંથી મેળવવું? તો મિત્રો, આના માટેનો એક સિમ્પલ રસ્તો છે, એ મેં આ વિડીયોમાં સમજાવ્યો છે. વિડીયોમાં છેલ્લે સુધી સંકળાઈ રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. જો આ વિડીયો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ચાલો તમારો મનગમતો ફોટો કઈ રીતે જનરેટ કરવો એની ટ્રીક આપણે આ વિડીયોમાં સમજીએ. ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં જેમિની એપ ઓપન કરવાની છે. જેમિની એપ ઓપન કર્યા બાદ નીચે જે પ્લસનું બટન આવે છે ત્યાં તમે એના ઉપર ક્લિક કરી અહીં અને ફોટો જે પણ ફોટો તમે જોયો હોય અને એવો ફોટો બનાવવા માંગતા હોય એ ફોટો તમારે અપલોડ કરવાનો છે. એટલે હું પ્લસ ઉપર ક્લિક કરું છું, ત્યારબાદ ગેલેરીમાં જઈ અને જે મારો જે મેં ફોટો બનાવ્યો હતો એ અપલોડ કરી રહ્યો છું અને નીચે પૂછું છું મી પ્રોમ્પ્ટ ઓફ ધીસ ફોટો, આ રીતનું અથવા ઇમેજ એવું તમે લખી અને તમે સેન્ડ કરશો એટલે થોડીક જ વારમાં એ ફોટા માટે જે જરૂરી પ્રોમ્પ્ટ છે એ અહીં આવી જશે. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં ફોટા માટેનું જે સિમ્પલ અને ડાયરેક્ટ પ્રોમ્પ્ટ આવી ગયું છે. તો અહીં તમારે આ જે પ્રોમ્પ્ટ છે એ તમારે પસંદ કરવાનું છે, કોપી કરવાનું છે અને એની અંદર તમારે જે પણ સુધારા વધારે કરવા હોય એ પણ તમે કરી શકો. જેમ કે તમે જોઈ શકો છો કે બ્લુ સૂટ છે અને બદલે બ્લુ ટાઈ છે, નેવી સૂટ છે, ડાર્ક નેવી. તો એમાં જે પણ સુધારા વધારે કરવા હોય તમે કરી શકો છો અને એ મુજબ તમે તમારો નવો ફોટો જનરેટ કરી શકો છો. તો આ રીતે મિત્રો, ફોટા પરથી પ્રોમ્પ્ટ તમે મેળવી શકો છો અને તમારો મનગમતો ફોટો તમે ગૂગલ જેમિનીમાંથી બનાવી શકો છો. મિત્રો, આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.